તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે સત્તાનો દુરુપયોગ કર્યો હોય તે પ્રકારના આક્ષેપ લાગ્યા। વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના તુષાર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। ઉમેદવારના ફોર્મ પરત ખેંચવા ધાક ધમકી આપી હોવાનો આરોપ છે। ધાક ધમકીઓના કારણે કોંગ્રેસ સભ્યોએ રાજીનામું આપ્યાનો આરોપ છે। ગુજરાત કોંગ્રેસ પ્રભારી સમક્ષ આ મુદ્દો મૂકવામાં આવ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે સત્તાનો દુરુપયોગ કર્યો, પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો, પ્રશાસનનો ઉપયોગ કરીને લોકશાહીથી નેવે મૂકીને જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખેંચાવવામાં ધાકધમકી અને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો અને જે પ્રકારના પરિણામો આવ્યા એ પરિણામો વાસ્તવિક નથી, પણ માત્ર ગેરરીતિને કારણે આ પરિણામો આવ્યા છે। એના કારણે સ્વાભાવિક છે કે દરેક કોંગ્રેસના આગેવાનો આજે થોડો હતાશ અને નિરાશ થયો છે અને એના ભાગરૂપે કદાચ આવી પ્રતિક્રિયા આવી હશે। કોંગ્રેસના આક્ષેપ ઉપર ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી। કોંગ્રેસ હાર પચાવી નથી શકતી। કોંગ્રેસના આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે। કોંગ્રેસે આંતરિક નબળાઈઓ પર કામ કરવું જોઈએ। એટલે હું તુષારભાઈ ચૌધરીને કહેવા માંગુ છું કે અનાપ શનાપ આક્ષેપો, મનગઢત આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવાના બદલે પોતાની આંતરિક નબળાઈ શું છે તે શોધીને તેનું સમાધાન કરવા પ્રયત્ન કરે।